નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આપણે લાસ્ટ ટાઈમ યુનિટ 3 શીખી રહ્યા હતા. એમાં આપણે યુનિટ 3ની અંદર તમે જોયું અમિત અને ભૂપેન છે એ લોકો જંગલમાં જાય છે અને એનો કેમ્પ છે એ જંગલની અંદર હોય છે. ભૂપેન છે એ આસામનો હોય છે અને અમિત છે એ આપણા ગુજરાતનો હોય છે. ભૂપેનની સાથે એ કેમ્પમાં જોડાય છે અને તમે જુઓ છો કે જંગલમાં કેમ્પ હોય છે, જાતે જ બધું કાર્ય કરવાનું હોય. કેમ્પ જેણે એનસીસીનો કે એનએસએસનો કેમ્પ કરેલો હોય તો એને ખ્યાલ હોય છે કે એનએસએસ કેમ્પમાં જઈએ તો એનસીસીની બધી પ્રવૃત્તિઓ તો શીખવાની જ હોય છે. એક્સરસાઇઝ શીખવાડે છે, પરેડ શીખવાડે છે અને પ્લસ તમે જે તે કેમ્પમાં જોડાઓ તો ત્યાં તમારે પોતાની જાતે જ બધી રસોઈ અને બધું કામ છે એ જાતે જ કરવાનું હોય છે. એટલે ભૂપેન અને અમિત બંને સાથે કેમ્પમાં જાય છે અને ખૂબ આનંદ માણે છે. પણ એક દિવસ એવું બને છે કે જંગલમાં અંધારું થઈ ગયું હોય છે અને પોતાનો રસ્તો ભટકી જાય છે, પણ છેવટે એને મળી જાય છે. પણ બીજી વાર જ્યારે તે ફરવા જાય છે ત્યારે એવું બને છે કે એક થોડુંક સાંજનો ટાઈમ હોય છે અને મોડું થઈ જાય છે, પણ અચાનક જ એક વિશાળકાય હાથી છે એનો સામનો એને કરવો પડતો હોય છે અને છેવટે ભૂપેન છે એનો બુદ્ધિનો ઉપયોગ કરી અને એ હાથીથી પોતાનો બંનેનો છુટકારો મેળવે છે. જ્યારે અમિત છે એને તો ખૂબ એક્સાઇટમેન્ટ હોય છે કે હાથીને જુએ છે એટલે ખૂબ ખુશ થઈ જાય છે કે ભાઈ ના, આટલા આપણને આ જંગલની અંદર આ વિશાળ હાથી ક્યારેય મેં આવી રીતે જોયો નથી કે જે લાઈવ એને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એની પછી જે એક્ટિવિટી આવતી હશે જે મારે તમને હોમવર્કમાં આપવાની હશે એ હું તમને હોમવર્કમાં આપતી જઈશ. બાકી આપણે સ્વાપોથી તો પુરાવીએ જ છીએ. તો ચાલો આપણે થોડીક જે એક્ટિવિટી ભણવાની છે એ ભણીએ. તમે આ બધાના સ્પેલિંગ છે એ જાતે કરી નાખ્યા હશે, 5 વાર નોટબુકમાં લખવાના છે અને પાકા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે યુનિટ 3 છે એ આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે અહીંયા એક્ટિવિટી બી આપેલી છે અને એની અંદર તમે જુઓ છો કે માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધી સેન્ટેન્સ યુઝ ટી ઓર ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તો અહીંયા અલગ અલગ આપેલા છે. હવે આ બધી એક્ટિવિટી આગળ આપણે જોઈએ ક્યાં સુધી છે એ લગભગ હું તમને તમારા સ્વાપોથીમાં બધી કરાવડાવી દેવાની છું. એ સિવાયની અહીંયા એક એક્ટિવિટી 7 છે એ આપણે જોઈએ અને એની નીચે ક્વેશ્ચન આપેલા છે, એના આન્સર તમારે કરવાના છે. તો અહીંયા આપણે પહેલાં એક્ટિવિટી 7 જોઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ્સ ઓન ધ અર્થ. હાથી છે એ પૃથ્વી પરનું, મેમલ્સ એટલે સસ્તન, લાર્જેસ્ટ એટલે વિશાળ સસ્તન પ્રાણી છે. હિઝ વેઇટ ઇઝ અબાઉટ 4989 કિલોગ્રામ. તેનું વજન છે એ લગભગ 4989 કિલોગ્રામ છે. હી ઇટ્સ ગ્રેસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. તે શું ખાય છે? તો કે ઘાસ ખાય છે, પાન ખાય છે, ફળો ખાય છે અને બાર્ક્સ એટલે છાલ પણ ખાય છે. He spends 16 hours a day for eating. તે દિવસના 16 કલાક ખાવામાં વિતાવે છે. He eats 224 kilogram of food per day. તે રોજના કેટલું ભોજન લે છે? 224 કિલોગ્રામ જેટલું ભોજન લે છે. The adult male is called a bull.
તેના બચ્ચાને શું કહીને બોલાવવામાં આવે છે? બુલ. ધ એડલ્ટ ફિમેલ એટલે કે મેલ હોય, બરાબર, તો એને આપણે બુલ કહીને બોલાવીએ છીએ. ધ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાવ. અને માદા હોય, ફિમેલ હોય એટલે કે ફિમેલ બચ્ચું હોય તો એને કાવ કહીને બોલાવવામાં આવે છે. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ. અને તેનું નાનું એવું બચ્ચું હોય એને કાફ કહીને બોલાવવામાં આવે છે. હિઝ આઈ સાઇટ ઇઝ પુઅર. તેની દ્રષ્ટિ છે એ ખૂબ ખામી એટલે કે સારી હોતી નથી. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર અવે. તે 3 થી 5 કિલોમીટર દૂરથી પણ કોઈને સૂંઘી શકે છે. હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ. તેને પ્રાણી જગતની અંદર તેને મોટામાં મોટું બ્રેઇન એટલે મગજ હોય છે. હિઝ સાઉન્ડ ઇઝ રિફર્ડ ટુ એઝ ગ્રન્ટ, પર્સ, બેલોવ્સ, વિસલ એન્ડ ટ્રમ્પેટિંગ. એના અવાજને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? ગ્રન્ટ્સ, પર્સ, બિલોવ્સ, વિસલ એન્ડ ટ્રમ્પેટિંગ, એવી રીતે આપણે ઓળખીએ છીએ. હિઝ લાઈફ સ્પાન ઇઝ અપ ટુ 70 years. તેનું જીવન છે એ 70 વર્ષનું હોય છે. એલિફન્ટ્સ ટ્રેનર ઇઝ કોલ્ડ મહાવત. જે હાથીઓને ટ્રેન કરે છે એને મહાવત કહીને બોલાવવામાં આવે છે. એલિફન્ટ કેન હિયર બાય ફીલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. હવે એલિફન્ટ છે એને એલિફન્ટ કેન હિયર એટલે કે તેના પગની અંદર જે ગ્રાઉન્ડની અંદર વાઇબ્રેશન આવે છે એના આધારે તેની ફિલિંગ એને થાય છે, અનુભવ થાય છે કે એને સાંભળી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે હાથીની અંદર કેટલી બધી ખાસિયતો હોય છે કે ભાઈ એનો જે એડલ્ટ થોડું મોટું બચ્ચું હોય તો એને એ મેલ હોય કે ફિમેલ હોય તો એને અલગ અલગ નામ દઈને બોલાવવામાં આવે છે. ધારો કે મેલ હોય તો એને બુલ કહે છે અને ફિમેલ હોય તો કાવ કહે છે. નાના બચ્ચાને કાફ કહીને બોલાવવામાં આવે છે. એ દિવસમાં 224 કિલો નું ભોજન કરે છે. તેનો ટોટલ વજન 4989 છે. અને તેની આઈ સાઇટ છે એ થોડીક નબળી હોય છે, પુઅર હોય છે. પ્લસ એ 3 થી 5 કિલોમીટર દૂરથી એ કોઈ પણ પ્રાણીને કે કોઈ વ્યક્તિને સૂંઘી શકે છે. અને એના અવાજને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે: ક્રાઉન્સ, પર્સ, બિલોવ્સ, વિસલ્સ એન્ડ ટ્રમ્પેટિંગ. મોસ્ટ ઓફ આપણે ટ્રમ્પેટિંગ કહીને બોલીએ છીએ. તો એની લાઈફ સ્પાન છે એ 70 yearsની હોય છે. એના ટ્રેનરને તમે ઘણીવાર મહાવતની સાથે એને જોતા હોય છે કે જે સાથી છે એને ટ્રેન કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની માહિતી એનામાંથી મળી છે. તો હવે આપણે આગળ એના ક્વેશ્ચન છે એ જોઈએ. વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ? એલિફન્ટનું એવરેજ વજન કેટલું છે? તો 400. The elephant's average weight is about 489 kilograms. How many hours does an elephant spend for eating? 60 hours. એટલે કે an elephant spend for eating 16 hours a day for eating. An elephant spends 16 hours for a day for eating.
how much food does an elephant take in a day? An elephant takes 224 kilogram food in a day. What does an elephant eat? An elephant eats grass, leaves, fruits, and barks. What were the unique facts about an elephant? એના યુનિક ફેક્ટ શું છે? તો કે એના સાઉન્ડ છે એ તમે કહી શકો કે યુનિક ફેક્ટ્સ. સૌથી પહેલાં તો તેના ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બુલ એન્ડ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાવ એન્ડ ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ. એક યુનિક છે. પછી એનું બીજું એક યુનિક શું છે? તો કે હિઝ સાઉન્ડ ઇઝ રિફર ટુ અ ગ્રાઉન્ડ, પર્સ, બિલોઝ, વિસલ્સ એન્ડ ટ્રમ્પેટિંગ. તો આ એની યુનિક બાબતો છે. હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ? એન એલિફન્ટ કેન લીવ 70 years. Which words describes elephant sounds? Grounds, trumpet, birds, purse, billows, whistle and trumpeting. Who trains the elephant? The Mahavat trains the elephants. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચનના આન્સર હતા. હવે આપણે what will they speak? Find out your expression from the brackets and write in the brackets. હવે અહીંયા oh God, how beautiful, what a wonderful idea, bravo, so huge, who knew. આ બધા વર્ડ્સ છે કે એ એક્સપ્રેશન ઉપરથી આપણે જાણી શકીએ છીએ. રિયા મિસ ધ ટ્રેન. who knew. Maria sees an accident. Oh God, Leela sees a beautiful flower. How beautiful. Asha gives a good idea. What a wonderful idea. Jigar wins the race. Bravo. Joya sees a dishonors pictures. So huge. હવે જુઓ એક્ટિવિટી 8માં જુઓ કે complete these questions using words from the boxes. અહીંયા તમારે વર્ડ્સ આપેલા છે અને એનો ઉપયોગ કરી અને આ બોક્સ પૂરું કરવાનું છે. હવે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક એવું આપેલું છે. તો અહીંયા હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક, પછી હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે, પછી હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર્સ, હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે, how many minutes are there in a hour, how many months are there in a year. બરાબર, આવી રીતે લખવાનું છે. એટલે આપણે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવાનો છે અને એના દ્વારા આખું કમ્પ્લીટ કરવાનું છે. હવે ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બિલો, મેક ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ, then write the answer in a space given one is done for you. How many cups of ice cream are there in a picture? There are 3 cups of ice cream. There are 3 cups of ice creams in the picture. How much ice creams is there in the second cup? Second cup માં કેટલો આઈસ્ક્રીમ છે? There is 200 milli ice creams in the second cup. How much money will you pay for the third cup?
I will pay ₹10 for the third cup. હવે એની આગળ જોઈએ આપણે. Are there in the picture 3 bottles? Are there in the picture? 200 milli bottle is there in the first નહીં, પછી આમાં શું છે? Is there in the first bottle? તો હવે બોટલની અંદર શું છે? સોડા છે કે નહીં? થમ્સઅપ ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ. અને કદાચ એવું લાગે 200 મિલી ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ. વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ? સેકન્ડ બોટલ માટે તમે કેટલા પૈસા ચૂકવવાના છો? તો આઈ વિલ પે ₹440. અહીંયા ખાલી માત્ર રૂપીસ જ લખવાનું છે. ₹40 વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ? ઉપાડી લ્યો ને. પછી હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ સેલ્ફ? પછી ધેર આર, એનો જવાબ આવશે ધેર આર. કેટલી બુક્સ દેખાય છે? 1 2 3 4 5. 5 books are there on the shelf. Do they how much cost? How much do they cost? એવી રીતે એનો જવાબ છે. પણ હવે એનો જવાબ તો તમારે જે લખવો હોય, they cost જે લખવું હોય ₹500 લખી નાખજો. 5 બુકો છે એટલે. હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? ધેર આર, હવે કાઉન્ટ કરી જુઓ કેટલા એપલ છે. 4 4 8 10 એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. હવે એની કોસ્ટ લખી છે. હાઉ મચ ડુ they cost? they cost is એમ લખશો તો ચાલશે. ₹120. ઓકે, તો આ હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ આમાં હતો. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 9 છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. they suggest some situations. write appropriate expressions for them. expressions are given in the block below. હવે આપણે આમાં જોઈએ છે એક્સપ્રેશન આપેલા છે, તો હા આપેલા છે, અને અહીંયા ઉપર બ્લેન્ક આપેલી છે. યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ. તો શું આવશે? એક્સક્યુઝ મી તમે બોલશો. અહીંયા આઈ એમ સોરી, પાર્ડન એવી રીતે લખવાનું થશે. એટલે શું કરશો તમે? પાર્ડન મી, એટલે અહીંયા આ આવશે. આઈ એમ સોરી, પાર્ડન મી. યુ વિન અ પ્રાઇઝ. તો યુ વિન અ પ્રાઇઝ, તો શું આવશે? વાવ, આઈ કેન બિલીવ ઇટ. બરાબર, એટલે I can't believe it. You can't understand what your friend is saying. તો એમાં શું આવશે? એમાં તમે સમજી શકતા નથી. I need water badly, અથવા તો nice to meet you. પછી you win a prize, તો hip hip hooray. પછી you can't understand what your friend is saying. Your father introduced you to his friends, you shake hands with him. તો એમાં શું આવશે? nice to meet you. Your sister is leaving for school to take part in a debate. તો તમે એને શું કહેવાના છો? best of luck. You are thirsty, you will tell your
Mother, I need water badly. Your naughty friend is pinching you. Ouch. You heard that India has lost the cricket match. Alas, you see the Taj Mahal. So, what a wonderful. Your school wins the trophy. ત્યારે પણ તમારે શું આવશે? ઈપીપ આવશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ બધા અલગ અલગ એક્સપ્રેશન છે અને એના આધારે તમારે એના જવાબ લખવાના હોય છે. હવે અહીંયા એક્ટિવિટી 10 છે, મેક ધ નેમ ઓફ ધ મંથ યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ ધ આલ્ફાબેટ વિચ ડોન્ટ અપિયર હિયર. હવે અહીંયા મેક ધ નેમ ઓફ બર્ડ્સ, તમારે આમાંથી એક આલ્ફાબેટ લઈ અને બર્ડ્સનું અથવા તમારું નામ લખવાનું છે. એક્ટિવિટી 11, સી ધ પિક્ચર કેરફુલી, આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો, ઓપ્શનલ ઇલ્યુઝન. હવે આમાં તમને અટપટું ઇલ્યુઝન આપેલું છે, ઉકેલ કરવાનો છે અને તેમાંથી તમારે આન્સર લખવાના છે. કિંગ અને ક્વીન બેના ચિત્રો આપેલા છે. બરાબર? તો એના આધારે તમારે એ ક્વેશ્ચનના જવાબ આપવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ બધી એક્ટિવિટી તમારે નોટબુકમાં લખવાની રહેશે અને સારી રીતે સુંદર અક્ષરે બુકમાં પણ લખી નાખો પેન્સિલથી. બરાબર? અને જ્યારે હવે